જનતાના ટેક્સના પૈસે ભાજપનો જલસો, લોકશાહીમાં અરવલ્લીમાં લૂંટારાઓનું શાસન. મિત્રો, અત્યારે હું અરવલ્લી જિલ્લાના તમામ જાગૃત નાગરિકોને જણાવવા માગું છું કે મોડાસાના કરોડો રૂપિયાના ખર્ચે ભાજપનું જે કમલમ કાર્યાલય બન્યું છે એની પાછળના ભાગે ઊભો છું અને તમામ અરવલ્લી જિલ્લાના જાગૃત નાગરિકોને બતાવવા માગું છું કે આ ભાજપ કાર્યાલયની પાછળના ભાગમાં જે શેડ બનાવવામાં આવ્યો છે એ પૈસા ભાજપના કોઈ કરોડપતિ નેતાના ખિસ્સામાંથી નથી બન્યો, પણ આપણા ટેક્સના પૈસા સરકારી ગ્રાન્ટમાંથી અંદાજિત પ્રભારી અને વિવેકાધીનની ગ્રાન્ટમાંથી 7 લાખ રૂપિયાના ખર્ચે આ શેડ બનાવવામાં આવ્યો છે. અને ખરેખર આ તે કેવો ભ્રષ્ટાચાર! ખરેખર અરવલ્લી જિલ્લામાં આ રીતે અનેક ગેરરીતિઓ થઈ રહી છે. આપણા ટેક્સના પૈસા જે ગામડામાં પાણી માટે વપરાવા જોઈએ, રોડ માટે વપરાવા જોઈએ, શાળાના ઓરડા માટે વપરાવા જોઈએ, આંગણવાડીમાં કુપોષિત બાળકો માટે વપરાવા જોઈએ, એની જગ્યાએ ભાજપના નેતાઓની ગાડીઓને ઠંડક આપવા માટે ભાજપના કાર્યાલયના શેડમાં વપરાયા છે. આની તપાસ થવી જોઈએ અને હવે તો જાગો, નહીં તો આ લોકો આપણું બધું લૂંટી લે છે. લોકશાહી બચાવો, ભ્રષ્ટાચાર હટાવો. જય હિન્દ, જય અરવલ્લી.